તમારો પરિવાર આવ્યો છે તમને મળવા, પણ એ હારા બધા તમારી ખબર કાઢવા નથી આવ્યા. ગામના ઘર અને જમીન હાટવા આવ્યા છે. તમારો લાડકો જગ્ગુ આવ્યો છે. એણે જ મને કીધું મન કે મળી આવો. કેટલા 1-1.5 વર્ષ રહ્યો તમારી હાથે ને હું 30 વર્ષ અને 9 મહિના. પણ હારી મને કોઈ દાડો એ વાતની ખબર જ ના પડી કે હું તમારા માટે કોણ છું, કંઈક છું ખરો કે નહીં. જગ્ગુ તો લાઈફમાં કંઈક કરશે. દીપ્તિ બહુ હોશિયાર, મુકેશ બહુ વ્યવહારો, એક હું જ નકામો, નાલાયક, નપાવટ. નહીં એવું જ બધું સાંભળ્યું છે કાયમ તમારા મોઢે. મેં મારા કરેલા કામ કોઈ દાડો દેખાય જ નહીં તમને ગીજુભાઈ. આપણી સોસાયટીમાં પાણી નહોતું આવતું. 24 કલાકનું પાણી હું લેવો હતો ગીજુભાઈ. પ્રોપર્ટી ટેક્સ ઓછો મેં કરાવ્યો હતો. તમારું અટકી ગયું હતું ને પેલું પેન્શન, એ મેં પાસ કરાવ્યો હતો. પણ એ બધા તો કામ લુખાઓના, પોલિટિક્સ તો ગુંડાઓ જ કરે. તો ખુશ થઈ જાઓ ગીજુભાઈ, આજથી પોલિટિક્સ એ છોડી દીધું. હું જે ખરાબ સંગતમાં હતો ને એ સંગતે છોડી દીધી. એમાંય તમે સાચા પુરવાર થયા અને હું ખોટો પુરવાર થયો. તો ખુશ થઈ જાઓ, ઊભા તો થાવ, સંભળાવો તો ઊભા થાવ. તમને ખબર છે ગીજુભાઈ, હું સ્કૂલમાં મારું ખરાબ રિઝલ્ટ આવ્યું હતું ને તમને પૂછ્યા વગર તમારી સહી કરી હતી ને તમે મને લાકડી માર્યો હતો. બોલો આજે કરી દો સહી, કરી દો. એક જ ઝટકામાં આપી દો બધા અંગો તમારા. તમને મારી યાર વાંધો શું હતો ગીજુભાઈ કે હું સીધા મોઢે વાત નથી કરતો એ ને? તો તમે કઈ દાડે સીધા મોઢે વાત કરી મારી હારે? કઈ દાડે મને સમજો? ઊભા થાવ ગીજુભાઈ, ઊભા થાવ. આપણે સીધા મોઢે વાત કરી લઈએ. ઊભા થાવ, ઊભા થાવ. તમારી પાસે કાલે બપોરના 12 વાગ્યા સુધીનો ટાઈમ છે.